સોનીઓ ઘેર નહીં કે કોઈ ઘેર નહીં. મારે દાળ બાટી ખાવાની ઈચ્છા નહીં છે. આજ તો કોક તો પ્લાન કરવો જ પણ છે આજ તો. અને મારો ભાઈબંધ આજ તો પ્રવાસ જઈને આવે છે એટલે હું જાઉં હજી કાનુભાઈ ને આવી અને આજ તો બેને પ્લાન કરીએ અને મારા ભાઈબંધ ને બધા ખાઈએ આજ તો દાળ બાટી. કાનુભાઈ ને આવી અને બે જણા પ્લાન ગોઠવીએ અને આયોજન કરીએ કોક. આજે તો મારા ભાઈબંધ ના ઘેર જવું પડે. દાડે આવ્યો શું છે તો શું કરો સર તે તો થયા આવું જઈને જીવાભાઈ ઘેર જઈ આવું આજે. મારો ભાઈબંધ આવ્યો ને. જીવાભાઈ હા ભાઈબંધ કેમ છો? બસ શાંતિ ના તારી જ વાત જોઈને તો. છો કોણ છો હતી હવે? કાનુભાઈ ની કેમ કાળુભાઈ ને એવું કરવા? આપને પ્રોગ્રામ કરવાનો પ્લાન બનાવ્યો છે. હું તો તમારા ઘેર આવતો હતો હાલ. હા તમે હેડો, હું તમારી જ વાત જોઈને તો તારનો આનો પ્રોગ્રામ કરવાનો એ તો આપણે પ્લાન બનાવી હેડો તમે. તારા વગર તો ફાવતું નતું બોડા. કેવો ને પ્રવાસ? અરે મજા આવી ગઈ. મજા આવી ગઈ. તમે આયા હોત તો મારે તો કોમ હતું એટલે હું નતો આવ્યો. ન ખબર છે કે આના વગર આપણે મેં એકબીજા વગર નતા નહીં. મજા આવી ગઈ એકદમ. હું કાનુભાઈ ઘર આવી ગયું. એટલે કાળુભાઈ ઘર આવી ગયો. કાનુભાઈ હા કાનુભાઈ મારું ભાઈ હા લાવો. ઘણા વચ્ચો બચ્યા હું ના આવ્યો મામા તો કોક તો ના આવ્યો. લાવ્યો છું હારું હારું લાવ્યો છું. હા આપડે પેલું ના જ નહીં કીધું તું એ ઓહો લાવ્યો છું એ જો મજા આવે ને. મજા જ આવે ને તાર. આપડે બે હોય ને તો જ મજા આવે. અરે યાર તમે આવ્યો તો છે મજા આવી જતી કન તો. હા ભાઈ બંને પોણી આનું બેના કોણથી છે કાનુભાઈ? શાંતિ જ છે. કાળુભાઈ ને કીધું તું કાળુભાઈ ના આયા. પણ મારે એ વખત અંબાજી જવાનું નતું થયું તો હવે કેવા આવ્યા હતા? કોના વગર આપણને ફાવતું? પૂછું નતું પાછું ગોમમાં બેહવા જવું. અમે જતા ના કોઈ ગોમમાં બેહવા ના જતા. પણ હવે શું કર જવાનું થયું તો પછી તમે પણ પરમાત્મા ગબ્બર ફરીને ભાઈ આપણે બેહો કર આપણે વાત કરવાની છે. હું આવું ભરો ફટોફટ તમે આવો. આજ તો પ્રોગ્રામ કરવો જ છે આપણે. આનો પ્રોગ્રામ કરશો કે હું આપને વાત કરીને ઉભા તો નો 5 મિનિટ આવો કાનુભાઈ જો હા આવ્યો. હા બોલો બોલો. મારા ભાઈબંધ ને દાળ બાટી ખાવાની ઈચ્છા છે. એવું ઓળધો છે આપને તમારા અહીં બનાવવાની છે. અરે બનાવી દઈએ શું મોટી વાત છે દાળ બાટી ની તો. દાળ બાટી ભાઈઓ બદલા તો શું આપડી એ છે. વાત સાચી છે. ભાઈઓ વગર ની જિંદગી અધૂરી છે. અને મારો ભાઈબંધ અને તમારો ભાઈબંધ છે. મારો નહીં ભાઈબંધ તાર એકલા એકલા કે કરો છો કાનુભાઈ? એવું નહીં તાણી યાર આ તો ખાલી વાત કાનું છું ભાઈબંધ ની. હા દાળ બાટી નો પ્રોગ્રામ રાખો છે કે દાળ બાટી ખાય જ તું? હા દાળ તો ભાઈ જબ્બર ભાવે છે. પણ દાળ તો મુજ બનાવ્યો. હા દાળ તું બનાવે બાટો તો મુજ બનાય. દાળ હું બનાવે. હા બનાવી દીધું કોઈ નહીં. દાળ નો તો પેચ્છા ને જ તું. અને તારી દાળ હું ખાઉં તારે તો મને ઊંઘ આવે છે. આપડી દાળ એટલે મારી વાત તો હા બોલો. આપડે બીજા ભાઈઓ નહીં બોલાવો ને. બોલાવીએ આપડે 3 જણા એકલા ખાવું ને કે બધા ભાઈઓ બોલાવીએ. આપણા બધા ભાઈઓ આવશે બધા ખાવું ને કોઈ નહીં ખાય. બધા ભેગા કરી પૈ ખાઈએ આપણે. હા બોલાઈએ ફોન કરી દઈએ. હા તો ફોન કરીને આપણે બોલાવી દઈએ. વાંધો નહીં આપણે આપણી બે જણા આપણી 3 જણા બધી તૈયારી કરી દઈએ. એને એટલી ગણ આવી જાય. પેલા ફોન કરી દો. ગોવિંદભાઈ કરીએ પેલો. હા ગોવિંદભાઈ કરો. બરોબર છે. હું ફોન લેતા ફોન ના આવું કાનુભાઈ મોબાઈલ લેતા આવું. ગોવિંદભાઈ ફોન કરીએ. શિખર કેટલો સી રે જીવાભાઈ ફોન કરીએ. કરો ફોન. ગોવિંદભાઈ વાત કરીએ. મારે તો છાનની ઈચ્છા હતી આવું ખાવાની. એનું મારો ભાઈબંધ જોડે તે આવે ને તો પછી બધા ભેગા મને નામ કરીએ કોક ખાવાનું. એવું? અને એની દાળ એટલા દાળ બનાવવાનું તો ફેમસ છે તને ખબર નહીં? સાચી છે. એ તો મને ચાંદની ખબર છે. તમે તો ખાઈ નહીં લીધું કે? ના. તો તમે ને હું આવો અમને પ્લાન બનાવે છે. હું દાળ બાટી નો પ્રોગ્રામ બનાવે છે આપણે. તમે ખાધું તો નહીં કે?
એવું તો ઘેર ના જતા સીધા હું આવો તમે. હા હા ફટોફટ આવજો, બધું આયોજન અમે કરી દીધું, તમે આવો ખાને. હા હો કાનુભાઈ, એને આવી દી આપણે બીજા ભાઈઓ કહેવાનું આવે તો અમને કહી દઈએ. આપણે બકાન કહેવાનું છે. એટલે બકો તો અમને વચન જ મેકન છે કે ઓવા હારું સાચી વાત છે. બકનો તો વચન જ જા અમને. બકનું તો અમે રખડેલ છે જ. હા તમને ખબર ન છે બકનું તો ખબર છે. ના ફોન કરી દઈએ બકના. હવ તમે એનું ઠેકવાના છે, ઊંઘી જાય તો મને એનું. હા તો હેડો એમ કરીએ. હા કરજો બકના ફોન, બકનું તો હા. જો તમે જ વાત કરો. ના તમે વાત કરો બકનાથી, મારા તમને ખબર છે બકના નહીં બનતું. એવું છે. હા હેલો શું હતા? કાળુભાઈ બોલું. ઓહો તે શું હતા? એવું છે તે સીધા હોય જ આવજો, ખાવા બાવા ખાતા ના. ઓહો આપડે વાલોભાઈ આવ્યા છે કે તો દાળ બાટી પ્રોગ્રામ કર્યો છે. હા મેં કુતા કાળુભાઈ મેળો તો આપણે તૈયારી કરીએ, ફટોફટ બધા આવતા છીએ હવે. હા ફટોફટ જગાબેનનું આયોજન તો અમને એમ કે કોઈ કર્યું નહીં, આયોજન ને હું કરે તો હા, એ વસ્તુ લઈ લેજો આપણે તારે. એના બરોબર. કાનુભાઈ, એ કાનુભાઈ, હું તો જાનનો લેટવા આન કર્યો પણ તમે હેઠતા નહીં, જલ્દી આવો કે જલ્દી આવો. ગાંધીનગર માં પીના આવતી તો આપણે નામ ભૂમા પાડતી મેકો ક્યાં તમે એ હાથે મેલો ફટોફટ આમ. હું કરવાનું હમણાં પેલા આવતી તો કે કોઈ કર્યું નહીં હજી કાંઈ ને ભૂમા પાનજી અને એમાં માના ને બકના બી તો બનતી નહીં ભાઈ હપ્પુજી. હવે ફોન માં જેવું કેતો તો બકનો પણ ખબર તો છે જેવું કેતો તો મને જીવા જીવો તો છો કે એમ કેતો ભાવ ખોટું આપણે હમણાં લડાવવાનું નહીં પાછું. નહીં નાનાવાનું આપણે કોઈ નહીં કીધું ના માટે તો ના આવ્યા છીએ. આપડે ભાઈબંધ છેલ્લા દાડે ઘેર આવ્યો પ્રવાસમાં. અને આપણે બધા જેટલા દાણા બધે ભેગા છીએ છીએ તાણ પર બધું બધે નાખવાનું કરજો ને આ બધું તૈયાર થઈ જાય. આ બધું પટી ગયું. નહીં જો હા તમે તઈ દેતો હળગાણ કરજો. હા દેતવાનો હલગન તો વધુ નહીં દેતવાનો તો આ ધોવાનો હોય કેટલો આયા કનો તો ભરતો ભરતો લાવવા છે. ના ના કમ્પ્લેટ છે હોય તો હલગન વધુ નહીં ને વધારે હલકાઈ દો. હા તાર ઠાડ ડોકી દો. હા ઢોકી દેજો, ઢોકી દો તમે ફટોફટ ઢોકી દેજો. અરે જો મને હરખું કરવા દો મને. હા હલકું કરી દેજો તમે. માધવભાઈ તો આજે આપણે દાળ બનાવે છે ખૂબ હોય કેવું જ લાગે છે. દાળ તો વાંધો જ બનાવે અહીં ના હાથની દાળ એટલે મોકલ્યો જાતતા નહીં છે આપને. કાનભાઈ હલકું ગાવ કો આ ધૂધું માને ઓછો પી જાય બધું. બોલો દેતવા કમ્પ્લીટ કરી દીધો જો. દેખવાનો કમ્પ્લેટ ધૂધો કેટલો ભાઈ, બોલો શું કર્યું તમે તો? બાટો મહેંદી નો હું તો મરચો ને ટોમેટો ને બધું લોન બોન પોલી કમ્પ્લીટ કરીને આવી યાર. કમ્પ્લેટ કરી કાઢ્યું. તાણે હું અમારે ત્યાં કોઈ એમને થોડો તો અમારે લોટ બોધી બાટો પેલે બાફાના મેળવો પડે. હા તો ભાઈ હું હવે દાળ બનાવવા જાઉં છું તાર. હા એટલે તમે દાળ બનાવો અમે આવીએ આ કેટલી વાર તૈયાર લાગશે તમારે હજુ? હજી થોડી વાર લાગશે. થોડી વાર નાખશે વાર અમારે. લાગશે કે? ઓહો. હા તો ભાઈ હું દાળ બનાવી હા દઈશ. ફટોફટ તમે દાળ બનાવી દો. એ સારું. નક પેલા આવશે ને ખબર છે કે હા, હા. અરે આપણે પેલા આગેવાનને ફોન કરવાનું તો રહી ગયું. એટલે આગેવાનનો ફોન કરવો પડે યાર. પણ આગેવાનોને આપણે વાતોમાં ભૂલી જ ગયા પણ હું કરી હા ગયા. કરજો હવે કરજો હજુ વાર હાલો છે. હવે તો તે દાળ બનાવવાનું કરજો અમે બોલે અમે આગેવાનને ફોન કરી હા તો દીધો. ફોન કરજો હેડો, હું દાળ બનાવવાનું ચાલુ કરું હેડો. વળી હું ફોન ભૂલી ગયો મોય. તમે એના ફોન કરી નાખતા હોય ગીજામાં શું થાય છે માના માન ઘરમાં જઈને હોય આવશે ને હું કરી દીધી કે આને આગેવાનો ફોન કરવાનું ભૂલી ગયા અમને આવશે એટલે આખા ગામનું અમને હું કરું જીયાભાઈ આ તો આપણે તો તાત્કાલિક ઉભું કર્યું એટલે પાછા અમને આવશે એટલે આપણે આખા ગામનું સમજાવજી બધાને કીધું મને કીધું હું આગેવાન છું તોય ફોન કરજો તમે ફટોફટ ફોન કરજો. આગેવાનને ફોન કરીએ હેડો. તો વાલુભાઈ આવી ગયા છે છોકરા તે આપડા દાળ બાટીનો પ્રોગ્રામ રાખ્યો કાળુભાઈ ની. એવું છે. ફોન આવ્યો છે મારા ઉપર. એવું હશે. ઓહો, તું તો ગામમાં આવી ગયો તો મારા ફોન આવ્યો તો તને બોલાવવો પડે મારે. ઓહો. એટલે હેડો જઈએ તાન.
જવું તો પડે કે ફોન આવે વાલોભાઈ આજ તો તે દાળ બાટી પ્રોગ્રામ છે આપણને ખાવાનું કીધું છે કે ખાવા માટે ફોન કર્યો છે વળી. હા ખાવું તો પડશે જ. આજ તો ઘણા દાડે મારો ભાઈબંધ આવ્યો છે પ્રવાસમાં એની ઘેર. લે આ બે જણા શું કરું છું લે? લે આ કાળુભાઈ શું કરો છો લે? ગોવિંદભાઈ આવો. ઓહો. શું કરો છો તમે? અમે તો ના દેખાય કે હા જીવાભાઈ અમે તોય દેખાય અલા પણ તમે તો ધુવાળામાં બેઠા છો જ દેખો. તમને તો અંધારું બનતું આ ધારું આપવાનું ઉપર જ યાર મને તો. અને આ બેહો તે પેલા. પેલો મોટો ધારેલો બને ને આ બેહો. વાલોભાઈ આવ્યા છો ને વાલોભાઈ? આઈને મારું વાલોભાઈ મોય ભાઈ મોય. વાલાભાઈ શું કરો છો લ્યા? હા દાળ નું બધું તૈયાર કરું છું યાર. દાળ બનાવવા પછી અમારે ભેગા થવા અમે વાયા છે. આવો ગોમડા અલ્યા, ઘણા દાડે આવ્યા તો એ પ્રવાસમાં. હા યાર મજા આવી ગઈ પણ હો પ્રવાસમાં તો અલ્યા, અમને ના લઈ ગયા યાર તમે. કીધું તું જ ખરી યાર તો અમારે યાર મેં ભાદરવી જવાનું હતું એટલે મજા આવી ગઈ હું અમારા અંબાજી યાર ફરી જવાનું છે પાછું શું વાત છે? હા ફરી જવાનું છે ફરી જો એટલે મને લેતા જજો પાછા. હા આ તો બધા આપડા ભાઈઓ બધા ભેગા થઈને જ જવું છે હા હતા. હા શું બનાવો? દાળ હા બનાવો? દાળ બનાવી દો હવે તાર મને થોડો ટેકો કરાવો તમારે. મકા બનાવતા આપડે સુલો બુલો પૂછીએ છો નહીં? આ જીવા કાકા પાંચ તો તારા. હું આઈ જાને નખને નો આય તું બે હું કામ બોલા ખરી દેખાવ છું. ના ને ના નાટ નું નખન તું આથી બે હોય તું બે ને લેજો લ્યો. કોક સી કોક બનાવતા ઠીક આવો ધંધો હું છે બીજું એમ કે. હા? આખો દાડો ગોમમાં રખડવાનું. તે મારે બીજું કરવું છે મારે માં ખાવાનું કમાઈ. પેલા મરચો તળી લઉં પછી બધું મરચું મસાલા નહીં કરું મરચો તો ખાઈએ ગયો ચીડા કેટલું ઊંધું કીધું આવો ગોવિંદભાઈ હા આપડે આગેવાન ફોન કર્યો ના તમે તો? આ કરવા કીધું છે ને કાળુભાઈ એમ તો પૂછવું પડે તારે કાળુભાઈ કર્યો કે ના કર્યો? કાળુભાઈ પૂછી લો હું આ દાળ બનાવી હતી તો હા તમે દાળ બનાવો હું પૂછી લઉં. કાળુભાઈ પેલા આગેવાન ફોન કર્યો કે ના તમે તો? ફોન કરીએ. હજી કરવાનો કયો છો? આ બધું કીધું અમે ઢીલો કરીએ ફોન. જીવાભાઈ જલ્દી ફોન કરો. આ કનીએ કનવે ફોન કરી દો ભાવ ફોન લેતા મારે તો માને માં ઘરમાં મારે ફોન ફોન મૂક્યાવાનો. ના. હું કનો તો ભૂલી નહીં જો આ હોય આ રે આ તા એકલો બસ હું ફોન ઈ મૂકી દીધો. હારું જલ્દી નહીં આવો ફોન કરો ને તો અહીં બૂમા પાછી બા પેલા આઈ હા એ ભૂલકણા જ છે કાળુભાઈ. આગેવાન પેલો ફોન ના કરવો પડે. અને આપણે જે ભૂલી ગયા હતા હા પણ ભૂલી હા. જવું થયું. બેન ફોન કરજો ને અમે ફટોફટ હા, આવજો. ફોન કરું ભાવ જો. ઓમાં આવતો ના હા આગેવાન ફોન ઉપાડી કે નહીં ઉપાડી એમાં જલ્દી ઊંઘી જ નહીં જાગ ખાઈ. હું ખબર કીધું નહીં એટલે આ તો કેટલો ટાઈમ થયો પણ તમારે યાર એકલા ફોન. શું તા આગેવાન શું કરો છો? બસ ઊંઘવાનું જ છે. એવું છે? આ આપડે વાલોભાઈ આયા છે ને? આજે જ આયા. તમે આવો ફટોફટ આવો કાનુબેન ઘેર અને તમે ખાધું તો નહીં કે હા તો ના ખાતા હતા નોય આવો તમે દાન બનાવે તો હોય કે તમે આવો દાન બાટી બનાવે છે દાન બાટી તમે આવો ઓહો નેટમાં વેના કરીએ છીએ ને મને ભેગા નેવાની તમે આવો ફટોફટ તમને લેટવા વેળા કરાવવા બોલાવાના છે. આ લેટવા નહીં તમે આવો. તમે આવો કે એટલે વાલોભાઈ આવ્યા છે એટલે પ્રવાસમાં જ. પણ આમાં હતું તમને ખબર ને બધું આયોજન કરવાનું હતું ને અમે ફોન કરવાનું ભૂલી ગયા અને હું કેતો તો પેલું માની ચોક વાતમાં નખાતું હોય એને નેતાવજો હા ફટોફટ આવો તમે એ તો જીવાભાઈ તો રખડેલ સ્વચ્છ પાછું એ બે થાપાઓ મેલજો એને થાપાવજો તો એટલે ખબર પણ અડધી નાખે નખના ના હા ફટોફટ આવો હારું તો મેકું. હા આને હોય આવીને અમને બા બોલતી કે મને તો ફોન ના કરે નોમ કર્યું કેમ કર્યું ખબર છે કે આગેવાન ની તો પાછા બોલવાના બોલ કેવા છે તો તમારે ખબર ના રાખવી પડે. અરે, ભૂલી ગયા હું કરીએ. વાલોભાઈ અમે આયા એટલે ડાયરેક્ટ અમે બેહો આરામ જીવો પૈકી હેલો આપણે મારે પ્લાન કરવું છે તો. અહીં તમારે ના પૂછ્યું કે આગેવાનનો ફોન કરે કે ના કરે તો એ કે કરીએ છીએ કેટલા વાગ્યા? આ તો જુઓ કેટલા વાગ્યા? ના, નવ વાગ્યા. તાર પર એ તું હલકા હલકા બનતો આગો કનો આમ તું કહે તું જલ્દી કર. તું ડોક્ટરે જો કે
નહીં તો હું કાનુભાઈ બનાવવાનું છે જો. આ તારા હું વસા પર બેઠો તું તો જલ્દી થઈ જાવ બાપા હા, નવાઈ નું દાળ બાટી બનાવી છે તે આયા છે હાલો બસ પ્રવાસમાં જઈને આવું થાય છે દાળ બાટી થાય છે, શું થાય છે? દાળ બાટી થાય ચાલે. મને પૂછ્યું, મને કીધું આ ફોન ના કરીને ભૂલી જાય ને બધું તમારે. થઈ ગયું એટલે મને ફોન કરવાનો તૈયાર નહીં થઈ ગયું હજુ તો બધું થાય છે તૈયાર પણ કરી તમે દીધું. આ બધું ગોઠવી મને ફોન કર્યો મને પૂછ્યું ફોન સીધે કરીએ ભૂલી ગયા તા. ભૂલી ગયો સાહેબ આગેવાન ને પહેલો ભૂલી ગયો બે બધા નેટવા ડોહા ભેગા થઈને પછી પેલી કરો નેટમાં ડોહા નહીં આગેવાન. અમે નેટમાં છીએ. તો હું છે તાર? આગેવાન આવો ઓ તમે આયા અરે મને હાલ ફોન કર્યો છે છો આગેવાન આવો કોઈ દાળ બનાવે છે આયા છે પ્રવાસ માંથી આજે જ આવ્યો છું આવો કેમ નો બસ તમારે જે ના હોય તમારે કેમ અમારે જેવું ના હોય એટલે તારે પ્રવાસમાં ફરી આવ્યા એટલે ફરસ તો એ તો હવે ઈચ્છાથી તે જતા રહે તો વળી કોઈ લાયા પ્રવાસમાં અરે લાવ્યો છું ને હા તો બધા લાલશે બા હા બધા બહેન માટે લઈને આવ્યો છું અરે એકલા એકલા ઘરમાં બસ ના, ખાતા ના ના, બધા બદલે લઈને આવ્યો છું એ આગેવાન તમે ઓનો નહીં નોમ આવજો. અરે આ તો શું રખડતું હતું કોણ અખરતું તું ને? તો આયા કાકા આટલા ગોમત હતું એટલા અડધી નાચી ખબર નહીં પડતી ને તમે થાપાય. બધા ઓક તમારા જ છે રવા દેવો માનાઈમાં હું ઓગતી. તમે જ છૂટો મેલ્યો છે તમે જ મેલ્યો છે તમે બે તાપો તોડશે તમે ના એ જવા તો મેનો પણ મોય ઘન ખોયું હતું એટલે કીધું જાજે પણ આ તો નાતના જાય શું કરવાનું મારે? ના છોકરું પગાનું બહાર કાઢે તમારે બે છાપા આવતું ને ખડું તું તો બે હોય બે હોય કન બે હોય મારા છોકરો ના મરાય કે ખબર નહીં પડતી. રખડમાં જતું નથી અડધી નાતે. હવે જીવાભાઈ મારે કેવું પડશે હમણાં હું કોઈ ને એને રીત હશે ભાઈ એને બે છાપો મેનવાની ઓઢો નહીં એ તો. અરે હું જો ગોમો જતો ને તો જોન જો રખડતું જ હોય છે એવું તો રખડેન થઈ ગયું ને ખબર બબર તો પડતી જ નહીં. ખબર પડે છે ને? તો નોન સમ જોઈ જાન. 8 વાગી છે ને હવે બોને કેમ બેન ને છાપા પાઉં. આગેવાન તો પાણી પાડ ઉભો થા હા મારું છોકરું કેટલું ડાયું છે જોજો તાને એ જેટલું દીધું છે ખબર પડે ને? હા આયા એવા બે છે તાને બીજું કોઈ કરવું તો જો ને. તમારે જેવો છે ઘર ખોલો આ બટકા બટકા હવે કરી બાપા આખો રાખ્યો હોય તો કે પેલી છોકરા પેલા તો ઈવન જેવો ઘર ખોયો જ છે માપે નથી કોઈ ભાઈ. હું ગન કોઈ નહીં પાવો તો મને કહું પાવો. તમે તો આ છોકરો બે કાકા તો પીવું છે? કોને અમે ગમે તે. તમારે કોઈ કહેવા નહીં આવતું. એને કેવું જે કેવું હાન છો તમે. ફરતો મેળ્યો છે એટલે બચ્ચા એમ જ કીએ એ મોટા છે એ કી તમારે વાપરવું પડે ઈવન છોકરાને વાપરવું પડે બરાબર. આનું કોમ કરાવો બિહાર શાંતિ. આ બેઠા અમે તો એ ચકલા પેલા આગેવાન ને બધા તારા કાકા ને બોલ આ બાજુ ખાટલો લાવતો શું ખાટલો લઈને હોય બિહારી હોય ને અરે હું ગ્લાસ મેકિંગ બદલી આવું. મને હજુ જ નીકળતું નથી. ના આગળ ચેતા ચેતા બિહાર અમને તો ચેતા રાખો અરે પણ અમે તો હોય બા આવ્યા છીએ, હોય બિહારોની હાથમાં મન કરે. એ કાનુભાઈ તમારે જોજો છો મોટા મહિનો તો નહીં નાખો. તમારે ના ચેતા બોલો. હું કરું હું તો એકલો છું એટલે આગેવાન કેમ બગડે આજે ફોન કરવાનું ભૂલી ગયા એકદમ બગડી જ કામ અમને ખબર નથી. લે કાળુભાઈ શું કરો છો લે એ મોટા માથાનો બમણો આવે ને. બિહારી છે કાઢો પછી એ જીવના પછી ઉભો થાતું ઉભો થા એ પછી ટુકને કોઈ લે ઉભો થા ઉભો થાતું લે કાળુભાઈ તને ઓને કઈ દે લે આગેવાન ઉભો કરો છો ને તમે કાઢો છો નામ ના. મુઈ કોયા બે છું બે આનો ને કાપવાનું પડશે મારે હમણાં. પોતાના પાછા એ આ ગોપ્યાનો મેં બનાવી ને તું આઈ જજે ને કામ ના ખાવાની કઈ કાળુભાઈ ની કઈ ખાવા આવ્યો છું તો પાવાનો તો કરવાનો. હા તા જીવલો બોલે છે ને એ બકલા એ બગાડો કરે કે વે હા બોલ કોણે બનાવ્યો? વે હા બે જવો કર ઈ બગાડો બોલ્યા કર આટલા તાપનું મરવા દેવું તું હોય બેહો તમે તાપે મરો આયા છો અમારા માટે પ્રવાસ જ્યાં તમે એ તું બેજા મોટા માથા તું બેજા ને. તમારા માટે જોડે જા હોય બેહો બેહો કોણ મારતા તાપે એ મોટા માથા એ બેહાડ્યો ને. તમે શાંતિથી બેહજો બેહજો હું તો તોડી દો બેહજો તમે બેજા. હા બેહજો તમે એ મોટા માથા તું બેજા ને. બંધા તું બંધા અને આ ઓને સમજાવો કે ને.
આગેવાન કોક કયો. દાળબાટી ખાવાની તો હું જતો રહો. નહીં જવાનું, ખાવાનું છે. આગેવાની ભાઈ અર્જુન ફોન કરીને આઈ પાવન કરવા માંડ્યું. તમે ભાઈ, ઓછું તમે બોલો બખાડા પણ. કર્યા તો બેહો શાંતિ. હા, જીવાભાઈ, તમે બંધ થજો. અને આગેવાન પણ એને આઈને બોલવા માંડ્યું. હું કરવાનું કે છો? બધા એક જેવા તો દાળબાટી ખો. હું કેમ મોટા કરતો? માથાડા બોલું છું. તો જવાનું નહીં. અને આ મોટું માથું. મોટું અરે, માથું જીવાભાઈ, બંધ થજો તમે. આમ બકાભાઈ, તમે બંધ થો. છાસ લાયા તો કે? ઓહો, ઓહો. અને એકાદ બકરો છાસ વગર નહીં ખાતો પાછું. બધું જ રહ્યા છે, તે બેહો. ઓહો પાછું ને એ. સોય જાય પાછું બધું. નહીં, શું કરવાનું? ભાઈ. મંગાવો 10 લીટર. ખવડાવો. ઈંડો એટલા નહીં લીટર તો અમારે ટેકો જાણવાનું. ના રહે. ઈંડો બધા કોઈ બાકી નહીં ખાવાની છે. જાણવાનું. બસ, તાન. મંદી પડ્યા તો તમે. લેવાનો આ બંધ જીવાભાઈ, કરો તો. આ બાટો તમે બંધ થઈ જજો પાછા. કરવો પડશે. આયા તો નવાઈનો પ્રવાસ થઈ ગયો. લેવે તો બંધ થયા, કાપડ. તમારા માટે જોડે આયા હોય. આ બકરા. ઓય. હેડ, હેડ. હા આયો. આ બાટો તાણ, તારા સિવાય કોઈ તાની નહીં. એક તને જ આવના તે બધું. હા આયો. લેવડો આવા બકાભાઈ. માથાકૂટ ના કરતો, તાણ શાંતિ. જીવાભાઈ એક વાત કહી દઉં. હું? હવે બે જણ આપતી ભાઈ બંધ. અને ભાઈબંધ જ છીએ, તું તને હું ફોન બરોબર? કરે ને. ભાઈબંધ ના. તાણ. હવે બે ભાઈ બંધ. અને ભાઈબંધ જ છીએ ને. ભાઈ બંધ એટલા ના, અમે શું જતા એ? તમે ભાઈ બંધ ના બનાવો. એવું? હવે બને અમે બકનો ને બેઠો નું બોન ને નાના પણ ખાસ મીઠ ના છીએ એમાં. તેલ બેલ જોઈ લેજો. ગરમ થઈ છું થોડું બાકી છે. ગરમ થવા દો. તો અભી ગાળો કે? તમે ગાલો. ના, તો ચેક કરો ખાલી એમ કહું છું. અને કાળી ગંજી બાકી ના. એ તો વગડી ગાળી હોય તો ખબર પડે. બકો ગાલો એટલે તમે. વાત ઓગળી છોડો ચેક તો તમે. કરો. બાજુ તમે બેઠા છો અમે એકલા નહીં. ફટોફટ કરી દે. કોઈને કહેવાનું નહીં પાછું. હાલ બે જણા ભાઈબંધ થઈ ગયા હવે. એ તો ના કહેવાનું, આ તો ખાને એમને આપણે નનાવાનું, કોઈને કહેવાનું ના એમાં ભાવ. પાછું. નકા આને બધાને ને આપનો બા પાવન કરી વાતમાં. ઓવા, કહું આમ તો જો કરવું જ છે ને. હવે શું આપણું એ કર્યું જ્યારે એવા જ્યારે પાછા. કાનુભાઈ બેહો તમે જોડે. થોડો થોડો વાતો કરી લીધી કે? જોવાની જોવાની વાતો નહીં કરના, આ તો અમારી પર્સનલ વાત હતી. ના, ના, તમારે તો મારી પર્સનલ વાતો જ હોય છે. પર્સનલ જ વાત કદાન. અમારે આખી અનકમાં એકલા નથી. એકલા વાતો કરો તો તાર. તમને થોડી કહેવાની હોય તાર. તાને. એવી વાત તો કના આઈ ના ગયો. ઓહો. તમે વચ્ચે ઉભા થઈ જજો અમે બે જણા બને બેન જજો વચ્ચે. નહીં જવું અમારે. તો બે વખત કામ બોલ્યા વગર. એ તો દેખમાં આને કા બેહાને હજી. આ બે તો હળગાવું છું જુઓ કે અને બાયના એ હળગાવતા ખાધો? બાયના. કોણ તો હશોય નહીં. લ્યો. એનો હશો વાંધો ફૂટી નહીં. ગઈ છે. આ લ્યો. લ્યો બસ. એ તો હવે ઉંમર થી એને ચશ્મા આવી ગયા અહીં. હું ચશ્મા આવી ગયો. આવી ગયા હજી. મરવા પડ્યા છે. એવું ના કહેવાય બકા. એટલે હું કઉ તારે યાર રોવન તો. તમારે કઈ તો વગર ભાવ. માનાજી ના આ બંકુ. બંકો નહીં બકનો એમ કે. અલ્યા હવે બકલો. હા. અલ્યા ભૂલી જઉં છું. આપનું તું બકો અહીં બકો જ નહીં. ઓવે. હાડો જલ્દી કરો. નાખું તાર. એક નાખો પેલા ચેક કરો. માનાભાઈ બધું ને એની ટાઈમ છે બોલાઈ દે હું. હા બોલાય ને. બોલો સાહેબ, બોલો તો. હા, બોલાય ને, બોલાવતા હોય બધા. એ છોકરા. હા. જા ગાડી જાજો. હા જો. ગોવિંદભાઈ, હા. બકાભાઈ, હા. આગેવાન. લેવડો તો આપણે બધું તૈયાર થઈ ગયું છે. થઈ ગયું. હોવ. લડી રહ્યા અમે. લડવાનું નહીં તો થોડું લડવાનું. ખાવા બે એટલે લડાતા ના. ના ના, એ તો ના લડે. બરોબર નકર દાળ વમદા અને બાટો વમદા. ના ના, એવું નહીં કરવાનું. મેણું માર્યું હજી. લેવડો. ચલો. બેહો બકાભાઈ. બોલ બે બેહો. આજે ભોય પાથરી તો છે ને ભોય. હા, ભરો ભરો, પાથરી દઈએ 2 મિનિટ ખાલી. અંકી તૈયાર છે. તૈયાર થા ખાવા બોલાય. તૈયાર તો થત નું ના. ખાવાનું તૈયાર છે. ભાઈ આવવાનો કોઈ ઠેકાણો નથી. આ પાથરવા કોક મંગાવો. આ લાઈ દીધેલો. ઘેર તો ભોય બેહવાની છે એટલે મને પાથરી દે હું તો જોવા જ નહીં. બુદ્ધો જ નહીં કોઈના હોય. આમ બેહો તમારા માટે ગાડી તૈયાર કરીને બેહો. આ બેઠા હતા. હવે તો બેઠો છો? અમારે ઘેર હોય બધો વાત જોઈ રહ્યો છે. હા એ લો. દિવાભાઈ હા. લેવડો બે જતો રહ્યો. મધ્ય ભાવ જુઓ. વાલા ભાઈ આપણું ભાવતું નહીં. આ હલવાનો આપણને નહીં ભાવ. તે બે હાલો. આ હું આલુ હેડો હતા. તઈ બે હતા. કામ ભાઈ આવતા. ખાવા તો હું પછી બેહું છું. છોકરાને બેહાડજો. એ મને આ બે. ના, પેલો છોકરો છે બાકી જા. એ આવે છે. બોમ્બમાં જશે. બધી નહીં, હવે ટાઈમ સાડીઓ દીધું? એ બોલ. હા પણ બંધ હતું. આવજી. બંધ થઈ જાય. હા.
ભાઈ જુઓ ખાવા બિહારે હવે સુચોથી ખાઈ લ્યો લડાયા વગર બરોબર બાબુને હવે તમે આવો. કાકા મેં આપના હું આજથી જતા બધા ના ઓરડી નામના ખાઈ લ્યો હા. બેઠા લાવવાનું ના હોય નાનુભાઈ તમે બેહી જાઓ હા બેહી જાઓ ઓળીને દીકરો પર નીકળી આ મોટો મોટો વસ્તુ. હાય બેહી જાઓ બધા હવે જાતે કાઢી લઈ લઈએ તો. ભાઈ તમે લઈ જજો બે ગયો હું હવે બતાવું છું. હાલ તો બધું પેલો છોકરો આવે જ ના દુકાનથી જોવો તો ખરા. કાકા આવ્યો આ બેસી જાઓ ને આયા હોય આટલી કરતા જાય દુકાને આપણી વાત છે. ઈ બે જા ખાવાની ખબર પડે છે કે નહીં પડતી એ 20 લાવજો હલાવવા જોઈએ 20 લાવો પૂરો ગોડું ને જવાને બુદ્ધો પ્રેમી કોઈ? બાનો નોમ કરે છે બાનો નોમ કરે છે બતાવો અમે ખાવાનું લાવો અને હું પણ આ જોખું જીવો આગેવાન એ આગેવાન હા બાટા બાટા પેલો છે પેલો છે જે ખાવા ખાઈ ઓછું ઓછું ખાજો પાછા. મંડી ના પડતા. થોડું ખાવાની આજુ તમે હાથી આલું છું. હાલો જો થાળી ભરી કાઢો ચાલો આટલી બધી ના ખવાય ચાલો. અમારી શું છે? ખાવાનું આપણી મરજી. ખાવાનું પારખું છે લે તને એ અચ્છા ગોવિંદભાઈ હા ખાવાનું પારખું છે પેટ તો આપણું છે ને ચોખ્ખું થઈ ગયું. જેમ મન ભાવે એમ થોડું ખાવાનું હોય